નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો આજે પણ ગરબાના રંગમાં ભંગ પડી શકે છે। હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે। ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અન્ય ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ખંભાતના અખાત નજીક હાલમાં સક્રિય વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ છે અને રાજ્યમાં આગામી 7 દિવસ, સૌરાષ્ટ્ર કચ્છમાં આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 30 सितंबर के लिए हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग दिया गया है थंडरस्टॉर्म के साथ। विंड स्पीड 40 to 50 किलोमीटर प्रति घंटा थंडरस्टॉर्म के साथ। और जो डे 3 में फर्स्ट एंड सेकेंड अक्टूबर को हेवी रेनफॉल वार्निंग दिया गया है सौराष्ट्र कच्छ रीजन के लिए। इसके साथ थंडरस्टॉर्म का भी वार्निंग है 40 to 50 किलोमीटर प्रति घंटा फर्स्ट अक्टूबर को, और सेकेंड अक्टूबर को 30 to 40 किलोमीटर प्रति घंटा विंड स्पीड के साथ थंडरस्टॉर्म वार्निंग है। सौराष्ट्र कच्छ के लिए हेवी टू वेरी हेवी ऑरेंज वार्निंग के साथ हेवी रेनफॉल वार्निंग दिया गया है। इसमें जो डिस्ट्रिक्ट आ रहा है राजकोट, पोरबंदर, जूनागढ़, द्वारका और गिर सोमनाथ। हेवी रेनफॉल वार्निंग दिया गया है जामनगर, अमरेली और कच्छ के लिए। નર્મદા ડેમ સિઝનમાં પ્રથમવાર 138 મીટર સુધી પહોંચ્યો છે અને નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે। તો નર્મદા ડેમ સંપૂર્ણ ભરાવાને માત્ર 0.68 સેન્ટીમીટર દૂર છે, ત્યારે ઉપરવાસમાંથી પાણીની આવક 83,000 ક્યુસેક થઈ રહી છે, જેની સામે 43,000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। તો આરબીપીએચ અને સીએચપીએચના પાવર હાઉસ ચાલુ, જો કે આજ સવારે 11 વાગ્યાથી નર્મદા ડેમના તમામ દરવાજા બંધ કરવામાં આવ્યા હતા અને નર્મદા ડેમ 98% ભરાઈ ગયો છે। તો નર્મદા ડેમની જે સપાટી છે તેમાં સતત વધારો થઈ રહ્યો છે અને હવે લગભગ 0.68 સેન્ટીમીટર જ બાકી રહ્યું છે। બીજી તરફ સિઝનમાં પ્રથમવાર આ વખતે 138 મીટરને પાર પહોંચ્યો છે અને સતત જળ સ્તરમાં પણ વધારો થઈ રહ્યો છે, કારણ કે સતત આ વખતે વરસાદી માહોલ જામ્યો હતો અને આગામી સમયમાં હજુ પણ વરસાદ યથાવત જોવા મળવાનો છે। અમદાવાદના પંચવટી 5 રસ્તા પાસે અકસ્માતની ઘટના સામે આવી છે। એમટીએસ બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો। પૂરપાટ ઝડપે આવી રહેલી એમટીએસ બસે કારને ટક્કર મારી દીધી। બસની જોરદાર ટક્કરથી કાર ડિવાઈડર ઉપર ચડી ગઈ હતી। એરબેગ ખુલી જતા કારમાં સવાર 2 વ્યક્તિનો આબાદ બચાવ થયો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ તેમના 75મા જન્મદિવસે એટલે કે 17 સપ્ટેમ્બરથી દેશભરમાં શરૂ થયેલું સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન એ મહિલાઓના શારીરિક